કેમ છો મિત્રો? આજે તમારું સવારમાં સ્વાગત છે બસમાં. એટલે કે હું જઈ રહ્યો છું અમરેલીથી સોમનાથ, હું ને મારા મમ્મી બંને. તો જો બસમાં હું બેસી ગયો છું અમરેલીથી સોમનાથ. આ બસ છે જે ગાંધીનગરથી આવે છે અને સોમનાથ તરફ જાય છે. જે સવારે 6 વાગે અમરેલી આવે છે અને 12:30 વાગે એ સોમનાથ વેરાવળ પહોંચાડે છે. જો વાતો કરતાં કરતાં અમે જો જુનાગઢ પણ પહોંચી ગયા. જો આ છે જુનાગઢનું. અને જો વાતો કરતાં કરતાં આ વેરાવળમાં મામાના ઘરે પણ પહોંચી ગયા. જો પાછા ઝૂલો છે અને સાંજ પડીને ત્યાં અમે ગયા બહાર ફરવા માટે. જો આ છે બિરલા મંદિર જે વેરાવળમાં ચોપાટી પાસે આવેલું છે. જો આ ગણપતિ બાપા, હનુમાનજી મહારાજ અને સામે છે લક્ષ્મીજી. અને પછી અમે આગળ ગયા તો ત્યાં શિવલિંગનું શિવજીનું મંદિર હતું. જો લક્ષ્મીજીનું મંદિર, એની બાજુમાં શિવજીનું મંદિર. જો આ છે રામેશ્વર મહાદેવનું મંદિર, ત્યાંના પણ દર્શન તમે કરી લેજો. જો સરસ મજાનું ગાર્ડન છે, પાછળ પાર્કિંગ એરિયા છે. અને આ બિરલા એક પ્રકારની સોસાયટી છે, જે બિરલા ટાઇલ્સ આવે છે ને એમની આખી સોસાયટી છે. અને ત્યાંથી પછી અમે પહોંચી ગયા દીવા દાંડી જોવા માટે ચોપાટી. જો આખું ચોપાટીનો વ્યૂ પણ તમને હું દેખાડીશ. જો શનિવારે અને રવિવારે અહીંયા બહુ ટ્રાફિક હોય છે. તો અમે શુક્રવારે અહીંયા પહોંચી ગયા હતા એટલે થોડુંક ઓછું ટ્રાફિક હતું. બાકી અહીંયા રવિવારે આવો એટલે તમને પગ મૂકવાની જગ્યા પણ ન મળે, એટલું બધું ટ્રાફિક હોય અહીંયા. કારણ કે પવન જેટલો હોય અને સામે દરિયો છે એટલે પગ પલાળવા પણ લોકો આવે અને ફૂલ એન્જોય કરવા માટે લોકો અહીંયા આવે છે. એટલે વેરાવળમાં રહેતા હશે ને એને ખબર હશે કે ચોપાટીમાં કેવી મજા આવે.